અમદાવાદના બજારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે તો શાકભાજીના ભાવમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। કેરીના ભાવ પણ સાતમા આસમાને પહોંચ્યા છે। કેરી બજારમાં આવતાની સાથે જ મોંઘી થયેલી જોવા મળી રહી છે તો બજારોમાં લીંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। લીંબુ 130 રૂપિયા કિલો થઈ ગયા છે। ત્યારે બજારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા। આ સાથે લીંબુના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે 130 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે તો બજારમાં લીંબુના ભાવ પણ આસમાને પહોંચેલા જોવા મળી રહ્યા છે। શાકભાજીના ભાવ પણ વધારે જોવા મળી રહ્યા છે। આ સાથે કેરીના ભાવ પણ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે। હજુ તો કેરી બજારમાં આવતાની સાથે જ મોંઘી થયેલી જોવા મળી રહી છે। નામ લાલીભાઈ છે। લાલીભાઈ, અત્યારે હાલ અમુક શાકભાજી જે છે મોંઘા થયા છે। વાલોર છે, ટીંડોળા છે, વટાણા છે, આ બધા શાકભાજી હાલ મોંઘા છે। સાથે જ લીંબુ જે છે તે 200 રૂપિયા કિલો હતા, પરંતુ અત્યારે હાલ થોડી આંશિક રાહત છે। શું કહેવું? અત્યારે વાલોર છે, વટાણા છે, કેરી છે। વટાણા છે અત્યારે જયપુરથી આવે છે। વાલોર નવું પાક છે એટલે મોંઘું છે અને કેરીની હજુ શરૂઆત છે એટલે કેરી મોંઘી છે। હવે લીંબુની વાત, લીંબુ અત્યારે મુંબઈથી આવે છે, એનો ટ્રાન્સપોર્ટ ખર્ચો વધારે લાગે છે, એના હિસાબથી લીંબુ મોંઘા છે। હવે ક્યારે ઘટાડો થશે ભાવમાં? લીંબુમાં 15-20 દિવસ લાગતા પછી ઘટાડો થશે, કેમ કે થોડી ગરમી ઓછી થાય એના હિસાબ પર છે હવે ભાવ। ઓકે। તો બજારોમાં શાકભાજીના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે। આ સાથે કેરીના ભાવ પણ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે। બજારોમાં લીંબુના ભાવ પણ વધારે જોવા મળી રહ્યા છે। લીંબુ હાલ 130 રૂપિયા કિલો બજારમાં વેચાઈ રહ્યા છે તો કેરી બજારમાં આવતાની સાથે જ મોંઘી જોવા મળી રહી છે। શરૂઆત થઈ ગઈ છે ને ઉનાળાની શરૂઆત થતાની સાથે ઘણા બધા એવા શાકભાજી જે છે તે મોંઘા થયા છે। જો વાત કરવામાં આવે છે તો વાલોર, વટાણા, લીંબુ સહિતના શાકભાજી જે છે તે મોંઘા થયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ શાક માર્કેટની અંદર શાકભાજી જોવા મળી રહ્યા છે। તેમાં જે છે ગાજર છે, કારેલા છે, પરવળ છે, ઈંડોળા છે, પરંતુ મોંઘા શાકભાજીની આપણે વાત કરીશું તો વટાણા જે છે તે અત્યારે હાલ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। સાથે આપણે વાત કરીશું વાલોર, તો વાલોર પણ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। પરવળ પણ હાલ 100 રૂપિયા 110 ની આજુબાજુમાં વેચાઈ રહ્યા છે। સાથે જ ચોરી જે છે તે પણ 110 અને 120 ની આજુબાજુમાં વેચાઈ રહી છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે શાકભાજી જે છે તે મોંઘા થયા છે। વાત કરીશું આપણે લીંબુ વિશે તો લીંબુ જે છે તે પણ અત્યારે હાલ રમઝાન મહિનો ચાલુ હતો ત્યારે 200 રૂપિયાની પાર થયા હતા। હાલ આંશિક રાહત જોવા મળી રહી છે લીંબુમાં। અત્યારે હાલ લીંબુની વાત કરવામાં આવે તો હોલસેલમાં જે લીંબુ જે છે તે 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। જ્યારે આપણે રિટેલની વાત કરીએ તો રિટેલમાં જે લીંબુ જે છે તે લીંબુ અત્યારે હાલ 120 થી લઈને 130 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। વેપારી રીતે જઈશું અને વાત મોંઘવારીનું કારણ છે આઉટ સિઝનનું શાક, અત્યારે ઉનાળાનું શાક ચાલુ થાય છે અને આ શરૂઆત જ છે, એના હિસાબથી શાકભાજી થોડા મોંઘા થઈ ગયા છે। જો રેગ્યુલર ચાલુ થઈ જાય તો ભાવ ઉતરવાનો ચાન્સ કરી છે, પણ હજુ શરૂઆત છે ને ઉનાળો છે એટલે ભાવ ઉતરવાના કોઈ 15-20 દિવસ સુધી તો કોઈ આસાર દેખાતા નથી। ઉનાળામાં ખૂબ જ જરૂરી એવા લીંબુ જે છે તે 200 રૂપિયાની પાર થયા હતા વચ્ચે, પરંતુ અત્યારે હાલ થોડી આંશિક રાહત છે। ત્યારે લીંબુમાં બહારની આવક ચાલુ થઈ ગઈ છે એટલે થોડો ભાવ કાબૂમાં છે, પણ કદાચ જો લીંબુની શોર્ટેજ થશે તો હજુ એના બી ભાવ વધવાનો શક્યતા ખરી છે। ઉનાળામાં મોટા ભાગે શાકભાજી જે છે તેનો ભાવ વધતો હોય છે, એનું કારણ શું હોય છે? ઉનાળાનું ભાવ છે કે માલ ઓછો આવે છે, બધા રાજ્યમાં શાકભાજી ઓછી ખેતરોમાં ઓછી થઈ જાય છે, એના હિસાબથી ભાવ વધી જાય છે શાકભાજી। તો આગળના દિવસોમાં મોંઘવારી વધશે કે કેમ? માલની ક્વોન્ટિટી સારી એવી માર્કેટમાં આવે તો ભાવ ઘટી જશે અને જો માલ ઓછો થશે તો ભાવ વધવાનો ચાન્સ રહેશે। તો જે પ્રમાણે વેપારીએ કહ્યું કે જો માલની સારી એવી આવક થશે તો ભાવ જે છે તે ઘટશે અને જો માલ ઓછો આવશે આગળથી તો જે ભાવ જે છે તે વધશે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય।
તો બજારમાં લીંબુના ભાવ પણ આસમાને પહોંચેલા જોવા મળી રહ્યા છે। 130 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે। તો કેરીના ભાવમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। તો બજારમાં શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે। કેરી બજારમાં આવતાની સાથે જ મોંઘી જોવા મળી રહી છે। તો બજારમાં લીંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા